45 વર્ષીય માલધારી ઉપર હુમલો કરતા હાનિગ્રસ્ત અવસ્થામાં પ્રથમ સારવાર માટે તેઓને સાવરકુંડલા અને ત્યારબાદ અમરેલી મુકામે ખસેડવામાં આવેલા છે। ગંભીર રીતે હાનિગ્રસ્ત થયેલ આ માલધારીને વધુ સારવાર આપવામાં આવી રહી છે। સાવરકુંડલાના આદસંગ ગામે ઓઘડધાર નજીક ઘેટા બકરા ચરાવતા માલધારી વિનુ ગોબર ભરવાડ ઉંમર વર્ષ 45 ને સિંહે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડેલ છે। ઓઘડધાર નજીક 3 સિંહો પૈકીમાંથી એક સિંહે ઓચિંતા માલધારી આધેડ પર હુમલો કરી દીધેલ હતો, ત્યારે ખાંભા 108 તાત્કાલિક સાવરકુંડલા સારવારમાં ખસેડતા વન વિભાગ દોડી આવેલું હતું। ત્યારબાદ વધુ તપાસ અર્થે અને તેમની વધારે માવજત હેતુ સાથે અમરેલી મુકામે તેમને ખસેડવામાં આવેલ છે। નામ મારું નામ હતાભાઈ છે અને હું આ ભાઈનો વીનાભાઈનો ભત્રીજો હતો, મારો ભત્રીજો છે અને બકરા સારા જ્યાં વગડતા છે આદસંગ ગામમાં વગડતા નામની તાર છે। ત્યાં સિંહ આવ્યો એટલે સિંહ બકરામાં દોડ્યા એટલે ભાઈ આડો ફરવા ગયો, આની માથે હુમલો કર્યો સિંહ, આની માથે હુમલો કર્યો એટલે આને માથામાં ઈજા કરી અને પંજો માર્યો માથામાં। પછી અહીંયા દોડે દાડો કરી છે, પછી ત્યાંથી 108ને બોલાવી અને સાવરકુંડલા હોસ્પિટલ આવ્યો, કે હોસ્પિટલ આવ્યા એટલે કે હોસ્પિટલ અહીંયા આપણે સારવાર લીધી ને અહીંયા ટાંકા લીધા અને પછી એનું કહેવાનું એવું છે કે દાડીએ ફ્રેક્ચર છે તો અમરેલી લઈ જાય એટલે અત્યારે અમે અમરેલી હોસ્પિટલમાં આવ્યા છે। ભાઈનું નામ વિનુભાઈ છે, મારો ભત્રીજો થાય છે। ડેલ કંપનીની